નમસ્કાર દોસ્તો, આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. વાત કરીશું આજે KGBV એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBVની અંદર વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેની જાહેરાત આવી છે. શોર્ટમાં અહીંયા શિક્ષકની ભરતી માટેની અપડેટ આવી ગઈ છે. જો તમે શિક્ષકની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છો તો આજની આ વિડીયોને જરૂરથી જોજો અંત સુધી, જેથી કરી જરૂરી બધી જ માહિતી તમને મળી જાય. આ ઉપરાંત શિક્ષકોની ભરતી માટેની દરરોજ આવનારી કંઈક ને કંઈક નાનામાં નાની અપડેટ માટે આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી નીચે ઘંટડી આકારનો સિમ્બોલ છે તેને દબાવી દો અને ઓન કરી દો, જેથી શિક્ષકની આવી ભરતી અપડેટ તમને મળતી રહે. આગળ વાત કરીશું. સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની કુલ 242 KGBV કાર્યરત છે હાલમાં, જેમાંથી પ્રાયોગિક ધોરણે સમગ્ર રાજ્યની 242 KGBVમાંથી અંદાજિત કોઈ પણ 42 જગ્યાઓ જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે એટલે કે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતુક નિયુક્તિથી નિમણૂક આપવા માટે સરકારશ્રી કક્ષાએથી મળેલી વહીવટી મંજૂરી અને તે માટેના શિક્ષણ વિભાગના 2 માર્ચ 2024ના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ, બીજું નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક ગણિત, વિજ્ઞાન અને એચટાટ મુખ્ય શિક્ષક સિવાય હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય વિદ્યા સહાયક સિવાય અને અરજી કરવાની છેલ્લી તારીખે મહત્તમ ઉંમર 55 વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. દોસ્તો, આશા રાખીશ કે અહીંયા સુધીની ઇન્ફોર્મેશન તમને આઈડિયા આવી ગયો છે. હવે આગળ વધીએ તો આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. નોંધ દરેક ઉમેદવારોએ લેવાની છે. આ પ્રતિનિયુક્તિ મહત્તમ 3 વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારી પ્રતિનિયુક્તિ વધુ 2 વર્ષ લંબાવી શકાશે, એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી www.ssa.gujarat.org વેબસાઇટ પર રિક્રુટમેન્ટ પર જઈને અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ જિલ્લાની તાલુકાવાર KBVPની યાદી, ઠરાવ અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી સમજીને અરજી કરવાની રહેશે. તો ઉમેદવારો તે બાબત નોંધ લેવાની છે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની છે. ઇન્ટરવ્યૂ સમયે આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઈન અરજીમાં દર્શાવેલ ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાનું છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 27 જૂનથી બપોર 2 વાગ્યાથી શરૂ ઓલરેડી થઈ ગયો છે. આપણે થોડા લેટ છીએ. 6 જુલાઈ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં કરી શકાશે. દોસ્તો, આપણે આવી ગયા છે ssa.gujarat.orgની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે સમગ્ર શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઇટ પર. જેમ વાત થઈ એ પ્રમાણે આપણે રિક્રુટમેન્ટવાળા સેક્શનમાં જવાનું રહેશે. તો અહીંયા સ્ક્રીન પર જે રિક્રુટમેન્ટવાળો સેક્શન છે ગ્રીન કલર જોઈ શકો છો, તો એના પર ક્લિક કર્યું. ક્લિક કરતાની સાથે તમને કંઈક આવું દેખાશે. રજિસ્ટર યોરસેલ્ફ, વેરીફાઈ, લોગિન, એપ્લાય ફોર જોબ એપ્લિકેશન અને સબમિટ એપ્લિકેશન. ઓકે, એનામાં દોસ્તો થોડું નીચે જઈશું તો અમને માહિતી મળશે. 27 જૂનના રોજ નોટિસ આવી છે સમગ્ર શિક્ષા. અહીંયા સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. તો આવી રીતે દોસ્તો તમે ઇન્ફોર્મેશન ક્લિક કરીને પણ મેળવી શકો છો. એપ્લાય કરવા માટે અહીંયા દોસ્તો તમારે રજિસ્ટર કરવાનું છે, વેરીફાઈ કરવાનું છે, એપ્લાય ફોર જોબ એપ્લિકેશન કરવાનું, સબમિટ એપ્લિકેશન કરવાનું છે. આટલી માહિતી દોસ્તો તમારે કરવાનું છે. એના પહેલાં સૌથી પહેલાં તો દોસ્તો રજિસ્ટર પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો અહીંયા તમારે ઓનલાઈન અરજી કરવાનું રહેશે, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો આ રીતની દોસ્તો સંપૂર્ણ વિગતવાર ઇન્ફોર્મેશન છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી આવી ઇન્ફોર્મેશન શેર કરો. ફરીથી મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.